અમરેલી જિલ્લાના ચલાલા નગરપાલિકાની ચૂંટણીને લઈને હવે આપ પાર્ટી મેદાનમાં આવી છે। આ ચૂંટણીના સંદર્ભે ગત રોજ રાત્રે આપ પાર્ટીના ગોપાલ ઇટાલિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। ત્યારે ચલાલા નગરપાલિકાની ચૂંટણીને લઈને આપ પાર્ટી દ્વારા ચૂંટણી સમીક્ષાના બેઠકનું આયોજન કરાયું હતું। આ બેઠકમાં આપ પાર્ટીના હોદ્દેદારો હાજર રહ્યા હતા અને આ ચૂંટણીમાં આપ પાર્ટી પોતાના ઉમેદવારો ઊભા રાખીને પૂરી તાકાતથી લડવા અને નગરપાલિકાના પ્રમુખ બનાવે તે બાબતની રણનીતિ બનાવવામાં આવી છે। ત્યારે આ બેઠકમાં ગોપાલ ઇટાલિયાએ આ વિસ્તારોમાં જે સમસ્યાઓ છે તેને લઈને ભાજપના નેતાઓ સામે આકરા પ્રહારો કર્યા હતા। તો ખાસ કરીને ગોપાલ ઇટાલિયાએ હરસંઘવીને આડે હાથ લીધા હતા। તો ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ચલાલા નગરપાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપની બોડી કામ કરે છે, પરંતુ ચલાલા પાલિકામાં ભાજપના નેતાઓનો વિકાસ થયો છે। તેમજ ગોપાલ ઇટાલિયાએ હરસંઘવીને આડે લેતા જણાવ્યું છે કે ભાજપના ગૃહમંત્રી અભણ છે, એટલે તે લોકો એવું વિચારે છે કે કોઈને ભણવાની જરૂર નથી, તેમ કહી ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। કાંતિભાઈ સતાસિયા મારું નામ છે। આમ આદમી પાર્ટીમાં હું લોકસભાનો ઇન્ચાર્જ છું। સ્થાનિક સૌરાષ્ટ્રની ચૂંટણી છે નગરપાલિકા જિલ્લાની અંદર જાફરાબાદ, રાજુલા, સરાળા અને લાઠી આજે નગરપાલિકાની ચૂંટણી મનાવે છે જાન્યુઆરીમાં। એના અનુસંધાને આજે અમારા રાષ્ટ્રીય પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી ભાઈ શ્રી ગોપાલભાઈ અને અમારી ટીમ આજે લાઠી મિટિંગ કરી હતી ને અહીંયા મુલાકાત માટે આવ્યા હતા। તો ચૂંટણીનો વ્યૂ કે ભાઈ ચૂંટણીમાં અમારા ઉમેદવારો અમારે રાખી અને ચૂંટણી બધી લડવાની છે, આના માટે અમે મુલાકાતે નીકળ્યા હતા। તમારા સલાલા શહેરની જો વાત કરવી તો અહીંયા ઘણી સમસ્યા છે, ઘણા લોકોના ફોન આવે છે। આ બધા રાક્ષસો કોરકોલીને નગરપાલિકાનો કબજો જમાવીને ખાઈ ગયા છે। સલાલાને આખું વેરણ શેરણ કરી નાખ્યું છે। પશુ દવાખાનું હોય, આવડા મોટા સલાલા સિટીમાં શિક્ષણમાં વિચાર તો કરો 11-12 ધોરણનો હોય, પ્રાથમિક શાળાના બાળકો મીઠાપુરમાં અભ્યાસ કરવા જાય। આથી બીજી સલાલાની કમનસીબી શું કહેવાય? આ તો દાન મહારાજની ભૂમિ છે। આને હમ જોતા નથી કે ભાઈ આ દાન મહારાજ છે, અહીંથી આપણા ગીગા સત્તાધારની જગ્યા પ્રગટ કરી અને એનું આ બધું ખાઈ ગયા છે અને કોઈ પાછા વળતા નથી। પણ આ સલાલાની પ્રજા વખતે પાછા વાળે છે। ઘણા ફોન આવે છે। પશુ દવાખાનું, લાઇબ્રેરી, રોડ, રસ્તાઓ તૂટી ગયા છે, સફાઈનો અભાવ છે, પાણી પ્રદૂષિત આવતું હતું, ઘણા લોકોના ફોન આવે છે, ઘણા મળે છે। તો નગરપાલિકાના અનુસંધાનમાં અમે આજે સલાલામાં આવ્યા હતા અને આ દૂષણોને અહીંથી કાઢવાના છે, એટલા માટે અમે અનુસંધાને જ મળવા। આજે ચલાલા નગરપાલિકાની ચૂંટણી અનુસંધાનમાં આમ આદમી પાર્ટી દ્વારા એક ચૂંટણી સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું। આ બેઠકમાં અમારા આગેવાન શ્રી ઉપેન્દ્રભાઈ વાળા, અમારા લોકસભાના પ્રમુખ શ્રી કાંતિભાઈ સતાસિયા, નિકુંજભાઈ સાવલિયા સહિત અમારી ટીમના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહી અને ચલાલા નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ સીટો ઉપર ઉમેદવારો ઊભા રાખી પૂરી તાકાતથી લડે અને નગરપાલિકાના પ્રમુખ બનાવે તે બાબતની રણનીતિ નક્કી કરવામાં આવી છે। સાહેબ, આગામી દિવસોની અંદર હું તમારું આયોજન રહેશે અને કઈ રીતે રણનીતિ રહેશે? આગામી દિવસોમાં એક જ આયોજન છે કે આ ચલાલા નગરપાલિકાની અંદર જે રીતે છેલ્લા ઘણા વર્ષોથી ભાજપની બોડી કામ કરે છે, છતાંય આજે જો શાળાની હાલત આપણે જોઈએ તો શાળા બંધ થઈ ગઈ। મારું એવું સ્પષ્ટ માનવું છે કે ભલે ભાજપના નેતાઓ ભણેલા નથી, એ લોકોને ભણવામાં રસ નથી, પણ સમાજમાં જનતાને લોકોને તો ભણવાની જરૂર છે ને। તો એમને ભાજપના ગૃહમંત્રી અભણ છે એટલે એ લોકો એવું વિચારે છે કે કોઈને ભણવાની જરૂર નથી, અમારે અમારા છોકરા ભણાવવા છે। તલાલાની જનતાએ પોતાના બાળકો ભણાવવા છે, ક્યાં ભણાવવા મોકલવાના? ભાજપના નેતાઓના બંગલા આલિશાન બની ગયા, પણ ચલાલાનું સરકારી દવાખાનું ખંડેર થઈ ગયું। એવું કેમ? તો એ વસ્તુના કારણે જનતામાં રોષ છે કે જે ભાજપવાળાને આટલા વર્ષો સુધી વોટ આપ્યા એમણે એમના બંગલા બની ગયા, ફાર્મ હાઉસો બની ગયા, એમના છોકરા વિદેશોમાં ભણવા મોકલી દીધા અને ચલાલાની જનતા માટે નહીં સારું દવાખાનું, નહીં સારો રોડ, સાફ સફાઈના અનેક પ્રશ્નો, સફાઈ કામદારોના અલગ પ્રશ્નો, સ્કૂલની તો વાત જ છોડો, સ્કૂલ જ નથી હવે તો ક્યાં ભણવા જવાનું? તો આ બધા પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટી અવાજ ઉઠાવે છે, ચૂંટણી લડે છે અને ચલાલાની અંદર પરિવર્તન આવે તે માટે આજે અમે આ મીટિંગ કરી છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।